હાથમાં તલવાર અને લવિંગજીના ઠુમકા। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજીની જીતથી ભાજપના નેતાઓ હરખાયા। એમાં પણ કેટલાક ભાજપના નેતાઓએ આગવા અંદાજમાં જીતની ખુશી મનાવી। પાલનપુરના ચરોતર કમલમ ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તલવાર સાથે નાચ્યા। હાથમાં ખુલ્લી તલવાર સાથે લવિંગજી ડિસ્કો કરતા દેખાયા। ખુલ્લી તલવાર સાથે લવિંગજીના ડાન્સનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। બનાસકાંઠાની વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા લવિંગજી ઠાકોરે તલવાર સાથે ડાન્સ કર્યો હતો। તેમના મતે આ જીતની ખુશી 18 આલમને છે। સાહેબ શું કહેશો, ઠાકોર સમાજ આ વખતે ભાજપ જોડે રહ્યો? ઠાકોર સમાજ નહીં પણ 18 આલમ ઠાકોર સમાજ તો જાગૃત થયો છે, કારણ કે વિકાસને મત આપવો જોઈએ। કેન્દ્રમાં મોદી સાહેબ મજબૂત તરીકે સરકાર ચલાવે છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે, એટલે દરેક સમાજના લોકો એ વિકાસને જંકે છે અને જ્યાં વિકાસ હોય ત્યાં લોકોએ મત આપ્યા છે। એટલે આ વાવની જનતાનો 18 આલમ 36 કોમનો જેટલો આભાર માનો એટલો ઓછો છું કે લોકોએ એ વિકાસને મત આપ્યો છે, એ બદલ ખૂબ આભાર। વાવમાં ભાજપનો વનવાસ પૂરો થયો? બસ આપ જુઓ છો, આપના માધ્યમથી જાણો છો, આખા ગુજરાતને ખ્યાલ આવ્યો કે આ પ્રતિષ્ઠા ભરો જંગ હતો, પણ એ જંગમાં કમળ ખીલ્યું છે અને ગાંધીનગર મોકલ્યું છે। એ વાવની વિધાનસભાનો જે લોકોનો તમામ સમાજનો ખૂબ હૃદયથી આભાર માનું। આપે 23 તારીખે વાત કરી હતી કે 23 તારીખે જો સ્વરૂપજી જીતે છે તો લવિંગજી ડિસ્કો લેશે। અરે આખી જનતા ડિસ્કો લહેરી ભલા માણા, આખી જનતા પ્રજારી ખુશ મિજાજમાં છે અને આનાથી બીજું રૂડું હોય શું હોઈ શકે? ભાજપના કાર્યકર્તા આખા ખુશ મિજાજમાં છે, ખૂબ મોજમાં। આ હતા લવિંગજી ઠાકોર। તેમનું ચોક્કસપણે કહેવું છે કે જનતા ડિસ્કો લઈ રહી છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।